होती वन दो यान दो सुर दो होती यो सब ददो होती यो सब છે કે અન્નદાનથી આપણે બળદાન આપીએ છીએ, વસ્ત્રદાનથી શરીર સુખનું દાન આપીએ છીએ, અન્ન દો બળ દો હોતી વણ દો હોતી જ્ઞાન દો સુખ હોતી વાહન દાનથી શરીર સુખનું દાન આપીએ છીએ. અને સંસારના તમામ સુખો જોતા હોય તો સ્કૂલ બનતી હોય, છાત્રાઓ અથવા વિહાર હોય ત્યાં દાન દેવું બહુ મોટું ફળ છે. અને અમૃત પદનું દાન જે છે એ નિર્વાણનું દાન છે. એટલે ભગવાન બુદ્ધે મનુષ્યરૂપી જીવનમાં દાનનું મહત્વ મોટું સમજાયું છે અને કીધું કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, કે હું બુદ્ધના શરણે જ આવું છું. જન્મ મનરૂપી ચક્કરની અંદર મારી અવનતિ ન થાય, મારી ઉદ્યોગતિ થાય, એટલા માટે આપણે બુદ્ધના શરણે જઈએ છીએ. ધર્મના શરણે આપણે એટલા જઈએ છીએ કે હેતુ ઋતુ કર્મ આધીન જે જગત છે એમાં કર્મના તો આપણે નથી ઠેળવી શકતા, પણ હેતુ ઋતુથી આપણે આ શરીરમાં, આપણા કાયામાં, આપણા ઘરમાં, આપણા મનમાં કોઈ દુઃખ ના આવે એટલા આપણે ધર્મના શરણે જાય છીએ. અને સંગમના શરણે એટલા જાય છે સંઘના શરણે કે આપ દરેક મનુષ્યના મનમાં 5 ભય પડેલા છે: મૃત્યુનો ભય, દેવ દેવતાનો ભય, પીત ત્યાગનો ભય, ભૂત પ્રેતનો ભય, હિંસક પ્રાણી જેવી પશુનો ભય, અને લોકો શું કરશે ને આપણું શું થાય. આ ભયથી નિર્ભય થવા માટે આપણે સંઘના શરણે જઈએ છીએ. એટલા માટે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પોતાની વિદ્વતા અનુસાર ભગવાન બુદ્ધ અને એના ધર્મના પુસ્તકની અંદર સંસારમાં દુઃખ છે, એનું કારણ છે, એનો માર્ગ છે, એના ઉપાયની અંદર 3 માર્ગો બતાવે છે. એની અંદર પહેલો માર્ગ બતાવે છે વિશુદ્ધિનો માર્ગ, બીજો સદાચારનો અને ત્રીજો સદગુણનો માર્ગ. અને સદગુણનો માર્ગ ડૉક્ટર આંબેડકર ખુદ પાલન કર્યું. જે 10 પારમિતાનો માર્ગ છે: સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાચા, સમ્યક કર્મ, સમ્યક શુદ્ધિ, સમ્યક સ્વામી, સમ્યક આ અષ્ટાંગ માર્ગ છે. અને શીલોનો માર્ગ છે: દાન, શીલ, નૈષ્ઠ્ય, પ્રજ્ઞા, વિવેક, શાંતિ, સત્ય, મૈત્રી, અધિષ્ઠાન. આ જે 10 પારમિતાનો માર્ગ છે એ બાબા સાહેબે એનું પાલન કર્યું. અને વિશુદ્ધિનો માર્ગ છે, જે અષ્ટાંગ માર્ગ છે, જે પરશીલ ગ્રહણ કરીશ કે હિંસા નહીં કરું, ચોરી નહીં કરું, વ્યભિચાર નહીં કરું, ખોટે એ વિશે રહીશ, અને એક દી મધ્યાહનમાં જમીશ, અને એક દી મોજ શોખનો ત્યાગ કરીશ, અને ભૌતિક સુખોનો ત્યાગ કરીશ, અને એક દી હું ત્યાગ માટેનું જીવન જીવીશ. આ જે શીલોનું જે ગ્રહણ છે એ આપણો વિશુદ્ધિનો માર્ગ છે. ને વિશુદ્ધિના માર્ગ પર જે કોઈ માણસો ચાલે એ સુખી થાય છે, એ નિરોગી થાય છે, અને એમનું કલ્યાણ થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય. બધા બોલો જય ભીમ, નમો બુદ્ધાય, જય અશોકા, વંદામિ ભંતે. 3 વખત નમન કરો. બુદ્ધમ નમામિ, ધમ્મમ નમામિ, સંઘમ નમામિ, ભીમમ નમામિ. જય ભીમ.